પોલીસ ને મિત્ર બનાવવો, આ એક શબ્દ એટલા માટે કહીશ કે મિત્ર એટલે આપણે અત્યાર સુધી ડરતા રહ્યા છીએ પોલીસને ક્યારે આપણે સામે ચાલીને એક અરજી રજૂઆત આપવા નથી જતા. જેના માટે આજ બધા ભેગા થયા છે, જેના માટે અધિકારીશ્રીઓએ આ કાર્યક્રમનું આયોજન કરેલું છે, આ બધી બાબતને એકવાર હું પણ ફેસ કરી ચૂક્યો છું, પણ એના માટે મેં પોલીસની મદદ લીધેલી હતી અને એના માટે પોલીસે ચોક્કસ કાર્યવાહી કરેલી હતી અને સામે જે ગુનેગારો હતો એની ધરપકડ કરેલી હતી અને એનો રોડ શો પણ કરેલો હતો. પણ આપણી ક્યાંક રજૂઆતમાં કચાશ હોય છે અને આપણે અધિકારીશ્રીને મળતા નથી, એટલા માટે ક્યાંક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. પણ આપણે એક અધિકારીને સામે આવીને મળી અને આપણી બધી રજૂઆતો કરીએ એટલે ચોક્કસ બધા પોલીસ મિત્ર આપણી વાત સાંભળે છે અને આ બાબત ઉપર કડક અને કડક પગલાં લે છે. ખૂબ ખૂબ આભાર પોલીસ પરિવારનો. મેં 2023માં 11 તોલા સોનું મેં ગીરવે મૂકેલું હતું પૂજારા ફાઇનાન્સમાં, જેનું નામ છે હિરેન પૂજારા. આજ સુધી હજી કોઈ મને મારું સોનું પાછું આપેલ નથી. જ્યારે અમે છોડાવવા જાય છીએ ત્યારે ખોટા બાના કાઢીને અમને ટાઈમ કાઢે છે અને દર મહિને અમે 18,000 રૂપિયા વ્યાજ ભરવા છતાંય અમારી પાસે મૂડી થઈ ગઈ એટલે અમે છોડા જવાના હતા સોનું. પણ જે હિરેન પૂજારા છે તે હજી કોઈ જવાબ આપતો નથી અને પોલીસ ફરિયાદ મેં કરેલી હતી, એમાં તપાસ પણ થયેલી છે, પણ હિરેન પૂજારા કોઈ જાતનો કોઈ માનવામાં આવતો નથી અને હજી અમને ધમકી આપે છે અને અમને અમારું સોનું પરત આપતા નથી. એટલે અમે લેખિત પણ ફરિયાદ કરેલ હતી, જેના હિરેન પૂજારા ત્રાસથી મેં આપઘાતનો પ્રયાસ કરેલો હતો. મેં ફિનાઇલ પીને આપઘાત કરેલો હતો, છતાંય હજી એને કોઈ ભાન આવતી નથી અને હજી દબાણ એટલું કરે છે કે હજી ડબલના ડબલ પૈસા માંગે છે અમારી પાસે અને અમને અમારું સોનું પરત આપતા નથી. જેથી કરીને સીપી સાહેબને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમને અમારું સોનું અપાઈ દે. મારા પરિવારની અંદર આ મારો એક દીકરો છે, હવે બીજું મારી પાસે કાંઈ રહ્યું નથી અને હું રહું છું ભાડાના મકાનમાં. તે આ મારા ઘરના છે અને આ એક મારો દીકરો, આ એક ને એક છે. હવે મારી પાસે બીજી કોઈ મિલકત નથી, હું બધું હારી ગયો છું, આના સિવાય કાંઈ છે નહીં હવે મારી પાસે. એટલે સીપી સાહેબને મારી એટલી વિનંતી છે કે વહેલી તકે અમારું સોનું અમને પરત કરાવી દે. બસ બીજું આભાર માનું છું આ રાજકોટ સિટી પોલીસનો કે અમને આ મદદ કરે છે, જ્યારે અમે ફોન કરી ત્યારે અમને સપોર્ટ કરે છે. અને હિરેન પૂજારા એવો વ્યક્તિ છે કે કોઈને કોઈ જવાબ દેતો નથી અને કોઈ પણ જગ્યાએ જઈને અમને ધમકીઓ આપે છે કે હવે છોડા આવીશ તો જાનથી મારી નાખીશ. એવા અમને ઘણીવાર એવા ધમકી પૂરેલા ફોન અને આ કીધેલું છે, જેની એ ડિવિઝનમાં અમે ફરિયાદ પણ કરેલી છે. તેમજ રાજકોટ શહેર પોલીસનો અમે હૃદયથી આવકારીએ છીએ. મારી સમસ્યા એ છે કે 2023માં લોકડાઉન કોરોનામાં હું વ્યાજખોરીના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો હતો. છેલ્લા 3 વર્ષથી હું રાજકોટમાં રહું છું. મેં અનેકવાર સાવરકુંડલાએ ફરિયાદો કરી છે, પણ પોલીસે માત્ર નિવેદનો લીધા છે. તો આપ સાહેબને આજે હું અરજી આપી, મારી જે રજૂઆત છે એ તપાસ થાય અને મને યોગ્ય ન્યાય મળે અને સન્માનથી હું જીવી શકું એવી હું આપ સાહેબને વિનંતી કરું છું. મારું નામ ગીજુભાઈ પુરોહિત, હું અહીંયા રૈયા રોડ ઉપર જ રહું છું. રાજકોટમાં મારા બાપા બધા ગુજરી ગયા છે અને મારા 2 ભત્રીજા છે. મારું મકાન ફચાવી પડ્યું છે અને હું ભાડે રિક્ષા હલાવું છું અને હુડકો મારું ઘરનું મકાન છે મારા બાપુજીનું. હું ફરિયાદ કરી શકું એમ નથી. મારા સગા ભત્રીજાએ મને 10,000 રૂપિયા 20% વ્યાજે આપ્યા હતા, એમાંથી 1 લાખ અત્યારે કર્યા છે અને એના ભાઈબંધ દોસ્તાર બધા કહે કે તારો કાકો શેરીમાં ન આવવો જોઈએ. 1.5 વર્ષથી હું રિક્ષા ભાડે લઉં છું, રિક્ષામાં ભૂઈ જાઉં છું. એટલે મારે સાહેબોને એટલું કહેવું છે કે મારે ભાગે નથી જોતો, પણ 2 ભત્રીજા એટલું એમ કહે છે કે રાજકોટની પોલીસ શું કરી લેવાની છે. મને તો ખબર છે, મને 40 વર્ષથી અહીં રાજકોટની પોલીસનો અનુભવ છે, બધાને કામ કરે પોલીસ, પણ મારા ભત્રીજાને અનુભવ નથી કે રાજકોટની પોલીસ શું વસ્તુ છે. એને ખાલી ચમત્કાર આપજો. વધતા 45 લાખ રૂપિયા હું બેંકના લોનનું વ્યાજ ભર્યું છે. વ્યાજ મારી પાસે લખાણ કરાવેલું છે, મેં મારા હારા પાસે લખાણ કરાવેલું છે. બરોબર, 6 મહિનાથી
ભાગી ગયો મારો સાળો. એનું લખાણ મારી પાસે છે. અને મેં આજીડેમ પોલીસ ન્યાય પણ ફરિયાદ કરેલી હતી. અને બધાએ તમે નહીં માનો, મારી પાસે મારા ગીના માત્ર 20 રૂપિયા હતી. બરોબર, છોકરાને હું તમે લઉં બરોબર, રિસર્ચ પ્રોડક્ટ છે મારી ઉપર. જય હિન્દ.